નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આજે સવારે એક હચમચાવી મૂકનાર ઘટના સામે આવી છે। ભગવતીપરાના પાછળના વિસ્તારમાં લોકોએ એક મહિલાનો મૃતદેહ પડેલો જોયો હતો। મૃતદેહની હાલત જોઈ સૌ કોઈ હતપર્ત રહી ગયા હતા। મહિલાના શરીર પર અનેક ઘા જોવા મળ્યા હતા, જેના પર તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્તાઈ રહી છે। ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસે આસપાસના વિસ્તારોને કોર્ડન કરી ફોરેન્સિક ટીમને પણ બોલાવી હતી અને તપાસ દરમિયાન પોલીસે મૃતદેહની ઓળખ જાણવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે, પરંતુ હજુ સુધી મહિલાની ઓળખ પુષ્ટિ થઈ નથી। પોલીસે માને છે કે હત્યાને અત્યંત મૃતદેહ અહીં લાવી મૂક્યો છે, કારણ કે ઘટના સ્થળે સંઘર્ષ કોઈ ખાસ નિશાન જોવા મળ્યા નથી। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં દહેશતનો માહોલ ફેલાયો છે। ઘણા લોકોએ આજે સવારે કોઈ શંકાસ્પદ ગતિવિધિ જોવાનો ઇનકાર કર્યો છે। જો કે પોલીસે સીસીટીવી ફૂટેજ, મોબાઈલ સર્વેલન્સ અને આસપાસના લોકોની પૂછપરછ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ કહે છે કે પ્રાથમિક તપાસ મુજબ આ કેસ ખૂબ જ ગંભીર અને આરોપી અથવા આરોપીઓએ સંપૂર્ણ યોજના બનાવીને આ કૃત્ય આચર્યું લાગે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।